એટલે અમે અત્યારે ચૂંટણીઓ જીતવાની ચિંતા કરવા વગર સંગઠન ઉપર, લોકોના દુઃખ અને દર્દ ઉપર, જનતાની સમસ્યાઓ ઉપર કેમ કામ કરવું એના માટે કામ કરી રહ્યા છીએ. ક્યાંક એના મુદ્દાઓને લઈને લડવા માટે, જે સંઘર્ષ કરવા માટે અમારે જેટલું કરવું જોઈતું હતું એટલું નથી કરી શક્યો. આ રાહુલ ગાંધી એવા ગજબના મોટા દિલવાળો નેતા છે કે જેણે જાહેરમાં સ્વીકાર કર્યો. નહીં તો લોકો આજના વડાપ્રધાન કે જે છેલ્લા 12 વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી, મીડિયાને જોઈને ભાગી જાય અને આ જાહેરમાં લાઈવ ઉપર બોલે, પોતાના પક્ષની પણ નબળાઈઓનો સ્વીકાર કરે. વર મરો, કન્યા મરો, પણ આ નેતાઓના તરભાણા ભરો, કારણ કે હવે ગોવાર નથી લૂંટતા, નેતાઓ લૂંટે છે. એટલે હું તો કહીશ કે નેતાઓના તરભાણા ભરો. નેતાઓને સત્તા જોઈએ છે કોઈ પણ ભોગે. રાજનીતિ, જનસેવા છે ને, એમાં તમારે રોજ સમય આપવો પડે, લોકોની વચ્ચે જ રહેવું પડે. એ એસી ચેમ્બરોમાંથી બહાર નીકળવું જ પડે. અને જે એસી ચેમ્બરોમાંથી બહાર નથી નીકળતા, જનતાની વચ્ચે નથી જતા, એ બધા જ લોકો જે છે કોંગ્રેસના નેતૃત્વમાંથી નેસ્ત નાબૂદ થઈ જશે. આ રાહુલ ગાંધીની, ખરગેજીની આવનાર જે નવી ટીમો હશે, કોઈ પણ હોય, કાલ લાલજી દેસાઈ પોતે જો છે એ સુખ સુવિધાઓમાં રહેવા માંગતો હશે તો લાલજી દેસાઈ પણ ક્યાંય નેતૃત્વમાં નહીં હોય. કોંગ્રેસનું 2 દિવસનું અધિવેશન અને કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ. સેવાદળ પણ એકદમ તૈયાર છે બધા જ નેતાઓના સ્વાગત માટે. લાલજીભાઈ આપણી સાથે છે. લાલજીભાઈ, પહેલાં તો 2 દિવસનું અધિવેશન છે, બધામાં ખૂબ ઉત્સાહ છે. જ્યારે ભારત જોડો યાત્રા ગુજરાતમાં કરવામાં આવી ત્યારે બુસ્ટર ડોઝની જેમ હતું, ફરી અધિવેશન છે. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આના પછી શું બદલાવ આવવાનો છે? રાહુલજી જ્યારે છેલ્લે અહીંયા આવ્યા ત્યારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓને એમણે જે આહવાન પણ કર્યું અને સાથે સાથે બદલાવ માટેનું બ્યુગલ પણ ફૂંક્યું. આ બદલાવનું બ્યુગલ જે છે એ સંગઠન સર્વોપરીવાળી આખી વિચારધારા, જે રીતે આઝાદીના જંગમાં 1885થી લઈને 1947 સુધી, આઝાદી પહેલાનો ગાળો, એ સંગઠનના બલબૂતા પર, ત્યારે સત્તા નથી, કોઈ મુખ્યમંત્રી નહોતા, કોઈ પ્રાઇમ મિનિસ્ટર નહોતા, કશું જ નહોતું. માત્ર ને માત્ર છે આ દેશની જનતાના મૂળભૂત સમસ્યાઓ કેવી રીતે દૂર કરવી, આ દેશને ગુલામીમાંથી કેમ મુક્ત કરવું, એ જે બેડીઓ હતી, જે જંજીરો હતી, એમાંથી કેમ મુક્ત કરવું, આ ભારત માતાની એ જંજીરોને કેમ મુક્ત કરવી, એ જ માત્ર સપનું હતું. અને મહાત્મા ગાંધીજીના, સરદાર પટેલ અને નહેરુના નેતૃત્વમાં સૌથી જે વાત મહત્વની એક વિચારધારા તરીકે મુકાયેલી, સર્વોદય, પણ શરૂઆત અંત્યોદયથી. અંત્યોદયથી સર્વોદય તરફ જવાની જે આખી વાત હતી, અને એ જ દિશામાં દેશ આઝાદ થયું પછી એક પંચવર્ષીય યોજનામાં નહેરુજીના નેતૃત્વમાં, સરદાર પટેલજીના નેતૃત્વમાં, અને પછી ઇન્દિરાજી, રાજીવજીથી લઈને મનમોહનસિંહજીના, કોંગ્રેસે હંમેશા દેશની જનતાને એના બંધારણીય અધિકારો જે છે એ કઈ રીતે અપાય, કઈ રીતે વિકેન્દ્રિત થાય, એ પંચાયતી રાજના માધ્યમથી હોય કે અલગ અલગ જે છે એ માહિતીનો અધિકાર હોય કે શિક્ષણનો અધિકાર હોય કે રહેવાનો અધિકાર હોય કે કામનો અધિકાર હોય, એ દરેક અધિકાર જે છે તો દેશનું બંધારણ બાબા સાહેબે બનાવ્યું, એ બંધારણને કાર્યાન્વિત કરવાનું. એટલે કોંગ્રેસે હંમેશા લોકોના પક્ષે વિચાર્યું છે. અને જ્યારે લોકોના પક્ષે વિચાર્યું છે ત્યારે સત્તામાં છેલ્લા 11-12 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાતમાં 30 વર્ષથી સત્તા ઉપર નથી. એટલે ગુજરાતની જનતા જે છે એ ત્રાહિમામ છે. તેમ છતાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય નેતા તરીકે રાહુલજી પણ આ વાત સ્વીકારી કે ક્યાંક અમે નાળ પારખવામાં નબળા પુરવાર થયા છે. ક્યાંક એના મુદ્દાઓને લઈને લડવા માટે, જે સંઘર્ષ કરવા માટે અમારે જેટલું કરવું જોઈતું હતું એટલું નથી કરી શક્યો. આ રાહુલ ગાંધી એવા ગજબના મોટા દિલવાળો નેતા છે કે જેણે જાહેરમાં સ્વીકાર કર્યો. નહીં તો લોકો આજના વડાપ્રધાન કે જે છેલ્લા 12 વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી, મીડિયાને જોઈને ભાગી જાય અને આ જાહેરમાં લાઈવ ઉપર બોલે, પોતાના પક્ષની પણ નબળાઈઓનો સ્વીકાર કરે. જ્યારે અને આમ તો એવું કહેવાય છે ને, ગુજરાતીમાં આપણે કહેવાય છે કે રોગનું મૂળ જાણવું હોય તો નાળ પારખવી પડે. અમારા નેતાએ નાળ પારખી છે અને હવે એના ઉપાય ઉપર લાગ્યા છે. ભારતભરના જિલ્લા કક્ષાના આગેવાનોને, જિલ્લાના સંગઠનના પ્રમુખોને સાથે સીધો સંવાદ દિલ્હીમાં કર્યો. ગુજરાતમાં બ્લોકના કાર્યકર્તાઓ, બ્લોકના અધ્યક્ષ સાથે સંવાદ કર્યો, અલગ અલગ સેલ ડિપાર્ટમેન્ટ સાથે કર્યો. એ નાનાથી લઈને મોટા દરેક સાથે સંવાદ કરીને એમણે આગળની રણનીતિને રસ્તો નક્કી કર્યો. હું એવું માનું છું ગુજરાતના સંદર્ભમાં કે ગાંધી અને સરદારના ગુજરાતમાં ગોડસેની વિચારધારા ન ચાલે. ગાંધી અને સરદારના ગુજરાતમાં બેન બેટીઓ પર થાય બળાત્કાર અને પછી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ખુલ્લેઆમ ફરે, એ ન ચાલે. ગુજરાતના લોકોના સંસાધનો લૂંટાય, ગુજરાતમાં 30-30 હજાર મકાનો ઉપર દાદાનું બુલડોઝર ફરે, ગુજરાતના આદિવાસીના જંગલો જે છે બારોબાર નવા કાનૂનના તહેત વેચાઈ જાય, ગુજરાતની નદીઓ જે છે એનું પ્રાઇવેટાઇઝેશન થઈ જાય, ગુજરાતના સમંદર કિનારાઓ છે મોટી મોટી કંપનીઓને અપાઈ જાય, એરપોર્ટથી લઈને રેલવે સ્ટેશન જે છે એનું પ્રાઇવેટાઇઝેશન થઈ જાય. આ ન ચાલે, કારણ કે ગુજરાતની જનતાના પરસેવાની કમાણી ત્યાં બધું બનેલું છે. એટલે કોંગ્રેસ પાર્ટી આવનાર સમયમાં પોતાની નબળાઈઓ પહેલાં દૂર કરવાનો
અને પહેલું સુખ તે જાતે નર્યા. એમ પહેલા અમે સંગઠનની અમારી નબળાઈઓ દૂર કરશું, જનતાની વચ્ચે જઈને સંઘર્ષ કરીને. અને તમે આજકાલ કદાચ જોતા પણ હશો કે ખુદથી શરૂઆત કરવી, કોઈકને ભાષણ આપવા કરતાં પહેલાં પોતે તો તપીએ. એટલે જેને જેને વિચાર આવે છે, હું હોય, જિગ્નેશભાઈ હોય, પાલભાઈ હોય, અમારા પ્રગતિબેન હોય, અમારા અલગ અલગ ધારાસભ્યો છે, અમિતભાઈ ક્યાંક જે છે, અને બધા જ લોકો જે છે, એ અમે લોકોએ નક્કી જ કર્યું છે કે જ્યાં સમસ્યા છે ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા જનતાની વચ્ચે ઊભો રહેશે. પહેલાં સમસ્યા, લોકોના દિલ જીતશું તો ચૂંટણીઓ જીતશું. એટલે અમે અત્યારે ચૂંટણીઓ જીતવાની ચિંતા કરવા વગર સંગઠન ઉપર, લોકોના દુઃખ અને દર્દ ઉપર, જનતાની સમસ્યાઓ ઉપર કેમ કામ કરવું એના માટે કામ કરી રહ્યા છીએ. આટલા વર્ષે ગુજરાતમાં અધિવેશન થાય છે અને તમે જેમ કીધું કે નાળ પારખવાની છે, બહુ જ બધા લોકોએ, મતલબ તમારા જ નેતાઓએ એવું કીધું કે રાહુલ ગાંધી હવે પહેલેથી ગુજરાતમાં શરૂઆત કરવા માંગે છે જ્યાં જ્યાં તકલીફ છે. તમે પણ જે કીધું, પણ તમને એવું નથી લાગતું કે બહુ જ લાંબો ટાઈમ લઈ લીધો એ નાળ પારખવામાં કે ગુજરાત પર ફોકસ કરવામાં? આમાં એવું હોય કે ક્યારેક ક્યારેક એવું લાગે ને કે હવે લગભગ આમ કે કિનારે પહોંચી ગયા છીએ. 2017માં કિનારે પહોંચી ગયા હતા અને ક્યાંક થોડુંક છેટું પડી ગયું. એટલે ત્યારે કોન્ફિડન્સ હતો. એટલે ત્યારે 2017માં એ થયું એટલે ત્યારે એમ લાગતું હતું કે હવે આ સત્તા પરિવર્તન થશે. હું ગુજરાતનું એક બહુ, આ કદાચ જે છે ખૂબ લોકો આનું એનાલિસિસ કરે કે નહીં ખબર નથી. 2000ના સાલમાં બધી જ પંચાયતની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી હારી એટલે કેશુભાઈ પટેલને હટાવીને અચાનક નરેન્દ્રભાઈને મૂક્યા, જે માંડ વિધાનસભાની ચૂંટણી રાજકોટમાં જીત્યા. એ પછી ગુજરાતમાં કોમી દાવાનળ થયો. કોણે કરાવ્યો, શું કરાવ્યું, બધા જ બધું જાણે છે. એટલે લાશની રાજનીતિ થઈ. દાહોદમાં, ગોધરામાં બનેલી ઘટના, ગોધરાની આજુબાજુના લોકો જે મરેલા, શહીદ થયેલા, મરેલા, જે કંઈ જે શબ્દો કયા એમને, કારણ કે કમોતે મરેલા હું તો કહીશ, જેનું પણ ષડયંત્ર હતું. પણ પછી એ લાશોને અમદાવાદમાં સરઘસ રૂપે ફેરવવામાં આવી અને 2002ની ચૂંટણી એ લાશ ઉપર રાજનીતિ થઈ. પછી 2007 આવ્યું, એન્કાઉન્ટર રાજનીતિ આવી. 2012 આવ્યું, ફરી વખત એન્કાઉન્ટર થયા અને ચોક્કસ કોમ, ચોક્કસ લોકો. અને માત્ર ચૂંટણીના પહેલાં જે રીતે 2019માં નરેન્દ્રભાઈ ચૂંટણી હારતા હતા એવું બધાને દેખાઈ રહ્યું બધેથી જ, કારણ કે એક પછી એક રાજ્ય હારવા લાગ્યા. અને નરેન્દ્રભાઈના શાસનમાં એવું બને છે ચૂંટણીના 3 મહિના પહેલાં જ કંઈક થાય છે. અને પુલવામા, કે જ્યાં ચકલું પણ ફરકી ના શકે, ત્યાં ચૂંટણી પહેલાં 3 મહિને પુલવામા થાય છે. તો આ સમજવું પડશે. એટલે એક બાજુ અમે નાળ પારખવામાં નિષ્ફળ ગયા એની અમે કબૂલ કરી છે, પણ સાથે સાથે જેને માત્ર સત્તા જ જોઈએ છે ને, એને કશું જ પરવા નથી કે કોણ કેટલા હણાય છે. પેલું નથી કે વર મરો કન્યા મરો, પણ આ નેતાઓના તરભાણા ભરો. કારણ કે હવે ગોવાર નથી લૂંટતા, નેતાઓ લૂંટે છે. એટલે હું તો કહીશ કે નેતાઓના તરભાણા ભરો. નેતાઓને સત્તા જોઈએ છે, કોઈ પણ ભોગે. કોંગ્રેસને શું જોઈએ છે? 2027નું અત્યારથી શરૂઆત નથી? બિલકુલ 2027 માટે થઈને અમે તૈયારી કરી દીધી છે. અને એવું છે, કોંગ્રેસ, બધા લોકો એમ કહેતા કોંગ્રેસ છે ચૂંટણી આવે ત્યારે તૈયારી કરે. અમે 2024થી તૈયારી કરી દીધી છે. 2024માં કોઈ પણ આંદોલન હશે તો તમે જોશો, કોઈ પણ જગ્યાએ તમને ખબર પડશે કે અમે એમ કહીએ છીએ કે ગુજરાતની જનતાને આ લોકોના પાપમાંથી મુક્ત થવું હશે તો સત્તા પરિવર્તન સિવાય કયો રસ્તો નથી. અને સત્તા પરિવર્તન ઓફિસોમાં બેસીને નહીં થાય. સત્તા પરિવર્તન કરવું હશે. અમે કોંગ્રેસ પહેલા, અમે જનતાને તો પછી કહેવા નીકળી છે, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને તૈયાર કરવા નીકળ્યા છે કે સત્તા પરિવર્તન કરવું છે તો જનતાની વચ્ચે જાઓ, જનતાની લડાઈ લડો. હું ઘણી વખત કહું એ ખરો કે કરિયાણાનો વેપારી દુકાન શરૂ કરે, અઠવાડિયામાં 1 દિવસ ચાલુ કરે તો એ કરિયાણું કોઈ ખરીદવા આવે નહીં. એમ તમે રાજનીતિમાં છો, જનતાના મુદ્દે લડવાના છો. તો કરિયાણાની દુકાન બહુ જૂની છે, સૌથી પહેલી છે. હું એ જ કહું છું, પણ તમારે એમાં રોજ બેસવું જ પડે તો જ તમારી દુકાન ચાલે. એમ રાજનીતિ, જનસેવા છે ને, એમાં તમારે રોજ સમય આપવો પડે, લોકોની વચ્ચે જ રહેવું પડે. એ એસી ચેમ્બરોમાંથી બહાર નીકળવું જ પડે. અને જે એસી ચેમ્બરોમાંથી બહાર નથી નીકળતા, જનતાની વચ્ચે નથી જતા, એ બધા જ લોકો જે છે કોંગ્રેસના નેતૃત્વમાંથી નેસ્ત નાબૂદ થઈ જશે. આ રાહુલ ગાંધીની, ખરગેજીની, આવનાર જે નવી ટીમો હશે, કોઈ પણ હોય, કાલ લાલજી દેસાઈ પોતે જો છે એ સુખ સુવિધાઓમાં રહેવા માંગતો હશે તો લાલજી દેસાઈ પણ ક્યાંય નેતૃત્વમાં નહીં હોય. એટલે આમાં પણ એ જ છે ને, ઓલા 2 ઘોડાની જે વાત કરી હતી, એક લગ્નના ઘોડા છે અને એક રેસના ઘોડા છે, એના ઉપર પણ રાજનીતિ થઈ રહી છે. સત્તા પક્ષના મંત્રીઓ અને અર્જુનભાઈ જે અહીંયાથી જ ગયા છે કોંગ્રેસમાંથી, એ કહી રહ્યા છે કે પહેલા ગધેડાના ઘોડા પારખો, પછી 2 ઘોડા પારખજો. ગધેડાઓ જે હતા એને તો અમે અહીંથી દૂર કરી દીધા છે. અને ઘોડાઓની સાથે ગધેડા ન રહી શકે. એટલે જે પોતાની જાતને ગધેડા ગણતા હોય તો એમને મુબારક. કોણ શું એમાં હું પડતો નથી. કોંગ્રેસમાં આમાં એ છે કે
અને બીજી વાત એ છે કે ગધેડાય છે ને એ પોતાના માલિકને વફાદાર હોય છે. સવાલ તો અહીંયા થાય કે ઘણા લોકોએ પોતાની માં જેવી પાર્ટીને વફાદાર નથી રહ્યા. આમાં ક્યાં ઘોડા ને ગધેડાની વાતો કરવી? સવાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ, રાહુલજી જ્યારે એક એક્ઝામ્પલ આપે છે કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા, હું એવું માનું છું કે સમય પ્રમાણે આ રેસના ઘોડા પણ છે અને યુદ્ધના ઘોડા પણ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ, એમાં સેવાદળની મારી જે ટીમ છે, મને વિશ્વાસ છે કે ભારત જોડો યાત્રા હોય, આઝાદી ગૌરવ યાત્રા હોય, ભારત જોડો ન્યાય યાત્રા હોય, કે પછી ગુજરાતની ન્યાય યાત્રા હોય, બિહારની ન્યાય યાત્રા હોય, દિલ્હી ન્યાય યાત્રા હોય, દરેક ન્યાય યાત્રામાં અમારા આ માત્ર રેસના જ નહીં, યુદ્ધના મેદાનમાં ચાલે એવા ઘોડાઓ અને એવા ઘોડે સવારો તૈયાર છે. અહીંયા તો રથીઓ અને મહારથીઓ તૈયાર થઈ રહ્યા છે, જેને નહોતું ફાવતું, નહોતું લડી શકાતું. આમાં એવું છે, સત્તાની સામે લડવું ને એમાં જીગર જોઈએ. જેની જીગર હતી એ આ બાજુ છે, ફસકી ગયા સત્તા, સંપત્તિ, સુરક્ષાની લાલચમાં, એ ત્યાં જઈને બેસી ગયા. તો એ તો એમને મુબારક. થેન્ક યુ સો મચ લાલજીભાઈ, તમે અમારી સાથે વાત કરીએ બદલ. અને 2 દિવસના આ અધિવેશનમાં નેતાઓનો આ ઉત્સાહ, અને જે રીતના લાલજીભાઈ કહી રહ્યા છે, વર્ષો પછી જ્યારે ગુજરાતમાં અધિવેશન થાય છે એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓથી લઈને હાઈકમાન્ડ જે અહીંયા આવવાના છે, બધા જ દિગ્ગજ નેતાઓ અહીંયા રહેવાના છે. ગુજરાત પર ફોકસ છે. 2027ની તૈયારીઓ અત્યારથી કરી દેવામાં આવી છે. કોંગ્રેસ હવે એમાં કેટલું સફળ થાય છે જોવાનું રહ્યું.